રાજકોટનો લોકમેળો પણ ધોઈ નાખ્યો। 6 ઇંચ વરસાદમાં રંગીલું રાજકોટ બન્યું પાણીલું રાજકોટ। આ દ્રશ્યો રાજકોટના છે, જ્યાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી। શરૂઆતથી જ ઓછા વરસાદથી પ્રભાવિત રાજકોટને મેઘરાજાએ કંઈક અલગ અંદાજમાં તરબોળ કરી દીધા। શહેરમાં માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા। ઉપરાંત થોરાવળ વિસ્તાર, આજી ડેમ ચોકડી, મવડી ચોકડી, નાના મહુવા, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, જંકશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। સવારથી જ અહીં વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે થોડા સમય માટે મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી। 4 ઇંચ વરસાદ ખાબકતા રાજકોટ જાણે ડૂબી ગયું। રાજકોટમાં કોઈ પણ વિસ્તારમાં તમે ફરો તો ચારે બાજુ જળનું સામ્રાજ્ય જોવા મળે। રાજકોટના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। જુઓ રાજકોટના રૈયા રોડના દ્રશ્યો। રૈયા રોડ પર વરસાદ એવી રેલમછેલ બોલાવી કે આખો રોડ જાણે કે નદી બની ગયો। ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોને પાણી વચ્ચેથી વાહન ચલાવવું પડ્યું। રૈયા ચોકડી પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું તો ટેલિફોન એક્સચેન્જ પર પણ પાણીની મનમાની જોવા મળી। જાણે અહીં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે। 150 ફૂટ રિંગ રોડ પાણીનો રોડ બની ગયો। 150 ફૂટ રિંગ રોડ પરના નાણાવટી ચોકમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું। નાણાવટી ચોક પાસે પણ ઘૂંટણસમાં પાણી ભરાયા। કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવેલા ફ્લોટર્સ પાસે પણ પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી। 150 ફૂટ રિંગ રોડ પર નાના મહુવા બ્રિજનો તો સ્વિમિંગ પુલ જેવા હાલાત જોવા મળ્યા। BRTS રોડ ઉપર એટલા પાણી ભરાઈ ગયા કે અહીં બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું। પાણી ભરાતા BRTS બસ ઓવરબ્રિજ પરથી હંકારવાની પડી ફરજ। તો વાગડ ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા। વાગડ ચોકડી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો પરેશાન। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 વ્હીલ અને રિક્ષા ટાયર ડૂબી ગયા તો કાર પણ માંડ નીકળી। તો રાજકોટનું પોપટપરા પર પાણીનું પરા બની ગયું હતું। અહીં કરનાળામાં જોરદાર પાણી ભરાતા લોકો પરેશાન થયા। પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાતા જનજીવન થંભી ગયું। તો પોપટપરા વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકો ચિંતામાં મુકાયા। લોકો ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કરતા નજરે પડ્યા। તો ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો। મેઘરાજાની ધમાકેદાર ઇનિંગની કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું। રેસકોર્સ ગ્રાઉન્ડમાં 2 થી 3 ફૂટ પાણી ભરાતા મેળાનો રંગમાં ભંગ પડ્યો। મેળો સુમસામ ભાસ્યો। વરસાદને કારણે મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા। ઉપરાંત મોટી રાઇડ્સ પણ હજુ સુધી ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી। બીજી તરફ વેપારીઓ આઈસ્ક્રીમના 8 સ્ટોલના ₹40 લાખ ભર્યા છે। જો કે વરસાદને કારણે ₹40 લાખના ₹20 લાખ કમાવા અઘરા છે। વેપારીઓને લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। ભારે વરસાદ જિલ્લાના સાપુતારા, વઘઈ, આહવા અને સુબીર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાની પૂર્ણા, અંબિકા, ખપારી, ગીરા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા પંચાયત હસ્તકના 23 માર્ગો ઓવરટોપિંગને બંધ કરાયા છે। સુબીર તાલુકાના 2 માર્ગ હિંડળથી ધુલા, વઘઈ તાલુકાના 15 જેટલા માર્ગ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયા છે। આહવા તાલુકાના 6 જેટલા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે। અનેક માર્ગો પર પાણી ફરી વળતા 108 જેવી ઇમરજન્સી સેવા પણ પ્રભાવિત થઈ ગઈ છે। વરસાદથી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની નદીમાં ઘોડાપૂર, લોકોને એલર્ટ કરી દેવાયા। મેઘરાજાએ દબદબાટી બોલાવતા જન્માષ્ટમી પહેલા જળાષ્ટમી જેવો માહોલ આખા ગુજરાતમાં સર્જાયો, જેથી નદીઓ ગાંડીતુર બની ગઈ। ત્યારે પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ। પાનમ નદીમાં નવા નીરની આવક થતા પાનમ ડેમનું જળસ્તર પણ ઊંચું આવ્યું। આ બાજુ વડોદરાના વાઘોડિયાના વ્યારા દેવ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। દેવ ડેમમાંથી પાણી છોડાતા દેવ નદીનું જળસ્તર વધ્યું। બેરિકેડ લગાવી રોડ પર વાહન વ્યવહાર બંધ કરાયો। તો વાઘોડિયા અને ડભોઈના 25 ગામોને એલર્ટ કરાયા। વાઘોડિયા જેવી જ તસવીર સામે આવી બારડોલીથી। તાલુકાના હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો। ઉકાઈ ડેમ સતત પાણીની આવકમાં વધારો થયો, જેથી ડેમના 11 દરવાજા 8 ફૂટ સુધી ખોલાતા તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 જેટલા ગામનો બારડોલી જવાનો મુખ્ય મથકથી સંપર્ક તૂટી ગયો। ખંજરોલી, ઊન, કોસાડી, ગોદાવાડી સહિત 15 ગામના લોકોને બારડોલી આવવા માટે 25 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે। બીજી તરફ સુરતમાં અવિરત વરસાદથી રાંદેરમાં કોઝવે પાણીમાં ગરકાવ થયો। કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો। શહેરમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગણપુર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ભયજનક સપાટીએ પહોંચ્યો। નવસારીની નદીઓમાં પણ આવ્યું છે ઘોડાપૂર। નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ પણ તોફાની બની। વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું। કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી। નવસારીના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં પણ વધારો થયો। પૂર્ણા નદીની જળ સપાટી 16.75 ફૂટ પર પહોંચી। વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા કપરાડામાં કોલક નદીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું। ખડકવાડ અને રોહિયાડ તલાટ ગામ વચ્ચે નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો। લવકર, આંબા જંગલ સહિતના ગામોનો સંપર્ક કપાયો। નોકરી ધંધે જતા લોકો અટવાઈ ગયા। તો ડાંગ જિલ્લાની નદીઓ પણ ખૂંખાર બની। અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। જિલ્લાના 10 જેટલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। ભારે વરસાદને કારણે આહવા મહાલને જોડતો નેશનલ હાઈવે ધોવાયો। ઉત્તર ગુજરાતની નદીઓ પણ તોફાની બની। પાટણમાં મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ લાલઘુમ થઈ। જુઓ ગીરા ધોધના અદ્ભુત દ્રશ્યો।
ડાંગમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડાંગની નદી બે કાંઠે વહી રહી છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા, અંબિકા અને ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલ મનમોહક ગીરાધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપને કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ધોધમાંથી પડતા પાણીથી સર્જાયા અદ્ભુત નજારા. સોળે કળાએ ખીલી ઉઠી કુદરત. ગીરાધોધને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા. જિલ્લાના અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા વહીવટીતંત્રની અપીલ છે. અહીંના નાળાઓ, કોતરો અને ઝરણાઓ પણ છલોછલ ઉભરાઈને બંને કાંઠે વહેતા થયા. પંચમહાલના મુરવા હડફ ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. 9000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમના 3 ગેટ ખુલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા નદીમાં જાણે પૂરના દ્રશ્યો સર્જાયા છે. આ બાજુ કરજણ ડેમમાં પાણીની આવક વધી. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદથી કરજણ ડેમમાં 64,869 ક્યુસેક પાણીની આવક થઈ. કરજણ ડેમના 5 દરવાજા ખોલાયા. કરજણ ડેમ હાલ 75% ભરાયેલો છે. તો વલસાડ જિલ્લાની તમામ નદીઓ પૂરની સ્થિતિ છે. ભૂમા, પારડી, કાંજણ, હરી નજીક વાંકી નદીમાં પૂર આવ્યું. નદી પરના કોઝવે પર ફરી વળ્યા છે પાણી. નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી નદીના આકાશી દ્રશ્યો પણ જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદી રૌદ્ર સ્વરૂપ વહી રહી છે. પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કાવેરી નદીના તટમાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું. આ બાજુ દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહી. દાહોદ શહેરમાં અવિરત વરસાદને લઈને નદી નાળા છલકાયા. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના અવરજવરના રસ્તા સાવચેતી માટે બંધ કરાયા. દાહોદ સિંગવડ તાલુકામાં પણ વરસાદે ધબધબાટી બોલાવતા શહેર પાણી થયું. ભારે ખાબકેલા વરસાદ બાદ સિંગવડના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સિંગવડના નીચાણવાળા બજાર, આમ્રકુંજ સોસાયટી, પીપલોદ રોડ, ચુંદડી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા. રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ જ શોધવા પડે. ડિવાઈડર પણ ડૂબી ગયા, જેથી લોકોને પાણી વચ્ચેથી પસાર થવું પડ્યું. નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ભાગોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો દાહોદ જિલ્લાના લીમખેડા મંગલ મહુડી પાસેના રેલવે ટ્રેકમાં ધોવાણ થયું. ધોધમાર વરસાદના લીધે રેલવે ટ્રેક ધોવાયો. રેલવે ટ્રેક ધોવાતા દિલ્હી મુંબઈ મુખ્ય રેલ માર્ગની અપલાઇનનો વાહન વ્યવહાર ખોરવાયો. સિસ્ટમે ભૂક્કા બોલાવતા ગુજરાતમાં જળ તાંડવ. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. ગુજરાતમાં 3 સિસ્ટમે ભૂક્કા બોલાવતા મેઘરાજા તોફાને ચડ્યા. આખા ગુજરાતમાં તોડી નાખે એવો વરસાદ પડ્યો. દક્ષિણથી શરૂ કરી મધ્ય, ઉત્તરથી શરૂ કરી સૌરાષ્ટ્ર સુધી મેઘાએ સટાસટી બોલાવી. ત્યારે વડોદરાના શિનોર પંથકમાં 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. શિનોર, માલસર અને શિનોર સાદલી માર્ગ પર વરસાદી પાણી ભરાયા. માર્ગ પર વરસાદી પાણી ભરાતા બાઇક ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીમાં અનેક વાહન બંધ પડી જતા વાહન ચાલકો ચાલુ વરસાદે મુશ્કેલીમાં મુકાયા. અવિરત વરસી રહેલા વરસાદને પગલે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો દાહોદમાં વરસાદે દેવાવાળી કરી. અનરાધાર વરસાદથી ચાકલિયા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ભરાયા પાણી. દેલસર નજીકની સરસ્વતી સોસાયટી, આદિત્ય રેસિડેન્સી, સંકુલ રેસિડેન્સી સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. 300 થી 400 જેટલા મકાનના રહીશોને ભારે હાલાકી ભોગવી. તો છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના રામી ડેમ જવાનો રસ્તો બંધ. ડેમ તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવેનો એક ભાગ તૂટી જતા રસ્તો થયો બંધ. આ બાજુ ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદે તોફાને ચડ્યો. સમલવાંટ ગામ નજીક કોતરમાં ભારે પૂર આવ્યું. ગોજરિયાથી સમલવાંટ ગામે જવાનો રસ્તો બંધ થયો. કોતરમાં ભારે પાણીની આવક થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. આ બાજુ નર્મદા પંથકમાં પણ મેઘરાજાએ હિત વરસાવ્યું. રાજપીપળા શહેરમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ પડ્યો. સ્ટેશન રોડ, દરબાર રોડ, કાછિયાવાડમાં ભરાયા પાણી. ટુ વ્હીલરના ટાયરો ડૂબી જાય એટલા પાણી ભરાતા વાહનો થંભી ગયા. ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. આ બાજુ ભાવનગર શહેરમાં પણ સવારથી મેઘાએ ધબધબાટી બોલાવી. શહેરના કુંભારવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની નબળી કામગીરીનો પુરાવો જોવા મળ્યો. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવથી હજારો લોકોનું રેસ્ક્યુ. દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવને કારણે હજારો લોકો ઘર વિહોણા બન્યા છે. નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. વલસાડના મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા 500 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું. અલગ અલગ સુરક્ષિત જગ્યાએ લોકોને ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો વલસાડમાં ઓરંગા નદીમાં પૂરથી અને વલસાડમાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. આબ ફાટતા 15 ઇંચ વરસાદ ખાબક્યો. નદીના પાણીથી અનેક વિસ્તાર ડૂબી ગયા. વલસાડમાં ફરી એકવાર મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું છે. 36 કલાકમાં વલસાડમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જળ ત્યાં સ્થળની સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડમાં જાણે આબ ફાટ્યું હોય તે રીતે આખું શહેર જળબંબાકાર થયું છે. ઓરંગા નદીના પાણીએ શહેરને બાનમાં લેતા નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. પાણી કાંઠાના ગામોમાં ફરી વળ્યા છે પાણી. ખાસ કરીને વાપીના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પાણીમાં ગાયબ થઈ ગયા. કમર સુધીના પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા વાહનોના થપ્પા લાગ્યા. તો કેટલીક કંપની પરિસરોમાં પણ પાણી ભરાઈ ગયા. પાણીમાંથી પસાર થતા કેટલાક વાહનો પણ ખોટવાઈ ગયા. નવસારીમાં પણ કાવેરી નદીના પાણીએ તારાજી સર્જી. જુઓ આ દ્રશ્યો. આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. કાવેરી નદીના પાણી બિલીમોરા શહેરના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. નદી કિનારાના વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસતા પારાવાર નુકસાન થયું. રોડ પર એટલા પાણી ભરાયા કે બાળકોને તેડીને લઈ જવા પડ્યા હતા. લોકો ઘર છોડવા મજબૂર બન્યા.
મઘા નક્ષત્રમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા વલસાડમાં મહાતબાહી, અડધું વલસાડ ડૂબ્યું. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા જાણે કોપાયમાન હોય એ રીતે વરસાદ ઇંચમાં નહીં ફૂટમાં પડ્યો છે. ફરી એકવાર ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દેતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા છે. રોડ પર 5 થી 6 ફૂટ પાણી ભરાતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. સલામતીના ભાગરૂપે પુલ અવરજવર માટે બંધ કરાયો. ભાગડાવાડામાં પિચિંગ પર પણ પાણી ફરી વળ્યા. તેના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત પણ કરવામાં આવી. બરુડિયાવાડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તંત્ર દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી શરૂ કરાઈ. અંદાજિત 100 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ વલસાડના વિનાયકનગરમાં ભરાયા છે ઘૂંટણસમા પાણી. પાણી ભરાવાને કારણે વાહનો પણ ડૂબ્યા. સોસાયટીના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકોને વાહનોને ધક્કા મારવા પડ્યા. સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. હવે આંબેડકર નગરના દ્રશ્યો જુઓ. અહીં ભારે વરસાદ બાદ પાણીની મનમાની જોવા મળી. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી જતા ગરીબોનું જીવન પાણી થઈ ગયું. ઘર વખરી સહિતનો સામાન પલળી જતા લોકોને પૂરના પાણીએ રડાવ્યા. તો વાપીના હાડસમા ગુંજન વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યો. ભારે વરસાદ બાદ પાણીએ એવી તારાજી સર્જી કે આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. દુકાનદારો અને વેપારીઓના જીવ પણ અંદર થઈ ગયા. બારડોલીમાં મીંડોળા નદીના પાણી મુસીબત બનીને ફરી વળ્યા. દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થયા બાદ જુઓ બારડોલીની કેવી હાલત થઈ ગઈ છે. અહીં નદીઓએ ખુખાર રૂપ ધારણ કરતા કાચા મકાનો ડૂબી ગયા. ભારે વરસાદ બાદ અંતરિયાળ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. મીંડોળા નદીના પાણી મુસીબત બનીને ત્રાટકતા અનેક ઘરોએ જળ સમાધિ લીધી. ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા પૂરની સ્થિતિ ઊભી થઈ, જેને કારણે બારડોલીના તલાવડી વિસ્તારમાં લોકોના ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા. બારડોલી કોટની સામે આવેલ વસાહતમાં પાણી ભરાયા. લોકો સૂતા હતા તે સમયે મધ્યરાત્રિએ પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા, જેમાં લોકોને ઘર વખરીનો સામાન પાણીમાં પલળ્યો. લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવાનો વારો આવ્યો. લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી. વહીવટીતંત્ર પણ હરકતમાં આવી રહ્યું છે. હાલમાં પણ મીંડોળા નદીનું સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને નીચાણ